એપ્રિસિટીના ઇનોગ્રેશનમાં બંગલા પરથી લાલ કલરનો પડદો ઉઠ્યો. બિગ બીએ આ KGF મુવમેન્ટ વિચારી અને DNCનું રીબ્રાન્ડિંગ ચાલુ થયું. અમે 16 વર્ષથી ઇન્ટરેસ્ટિંગ બુટિક પ્રોજેક્ટ્સ બનાવી રહ્યા છીએ, પણ એક પ્રશ્ન નડતો હતો કે આ બધા પ્રોજેક્ટ્સને અને કામને કઈ રીતે જોડવું. એટલે DNCનું રીબ્રાન્ડિંગ થયું, DNCનો નવો લોગો બન્યો. DNC બહુ સિમ્પલ રીતે લખાયું અને એમાં એન્ડમાં એક હાર્ટ મૂકવામાં આવ્યું. 16મી એનિવર્સરીમાં એવું વિચાર્યું કે હોર્ડિંગ્સ કરવામાં આવે અને આપણા બધા કમર્શિયલ બિલ્ડિંગ્સના ફસાડ ટીઝર તરીકે, અને પછી એમાંથી રિવીલ થાય કે આ DNC કેપસ્ટોન, આ DNC મેજેસ્ટિક, આ DNC ફિનિક્સ, આ DNC ડાયનેસ્ટી, આ DNC મેઘધનુષ, એવી રીતે બધા પ્રોજેક્ટની વાત કરવામાં આવે. DNC હજારો ગ્રુપે જે કામ કર્યું છે એને એક નામ સાથે જોડવામાં આવે. હવે આ કેમ્પેનને બાંધવા માટે એક ઇન્ટરેસ્ટિંગ આઈડિયા ઘનશ્યામને એમની ટીમે આપ્યો, રેડ બલૂન્સ. અને ટીઝર પર રેડ બલૂન્સ મુકાયા. અમદાવાદમાં એની ઉત્સુકતા જાગી. પછી આ કેમ્પેન રિવીલ થયું. સાથે આખા અમદાવાદમાં રેડ બલૂન્સ ઉડ્યા, હોર્ડિંગની પાસે પણ ઉડ્યા. દરેક બિલ્ડિંગ પર આવનારા દરેક વ્યક્તિને રેડ બલૂન આપવામાં આવ્યા. રોડ ઉપર નાના છોકરાઓને રેડ બલૂન વહેંચવામાં આવ્યા. અમે બધાએ રેડ બલૂનનો સિમ્બોલ અમારા શર્ટ ઉપર પહેર્યો અને મેમ્બર્સને ગિફ્ટ આપી. અને આખું કેમ્પેન, આખી વાત આ વર્ષોથી અમે જે કામ કરી રહ્યા છીએ એને DNCના એક નવા લોગો સાથે જોડી. અને આ ઇન્ટરેસ્ટિંગ કેમ્પેનમાં તમારો બધાનો પ્રેમ મળ્યો, બહુ સરસ ફીડબેક મળ્યો છે. અને આ એક જણનો વિચાર નથી, આ બધાનો સહિયારો વિચાર છે, સહિયારો એફર્ટ છે. અને એ બધાને મારો બહુ બધો પ્રેમ છે અને એક જોરદાર સલામ છે.